પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ ઘટકને લંબ રહે એટલે પહેલો θ1 0. ત્યારબાદ 0.25 સેકન્ડમાં તેને ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને 180 નું પ્રમાણ તો ભ્રમણ એટલે 180 નું ભ્રમણ. તો પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહનો કેટલો પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે 3 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. તો સેમ વસ્તુ તો પ્રારંભિક સ્થિતિમાં સમતલ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ગુણાકાર લખી ગોળાકાર ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ φ1 n અટાચ એટલે NBA cos θ1 રાઈટ. અંતિમ અવસ્થામાં ગોળાકાર ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ ઓકે. તો ફેરાડેના નિયમ મુજબ પ્રેરિત ઈએમએફ કેટલું છે સૂત્ર -ΔΦ/ΔT. કેમ કે આપણે n વડે ઓલરેડી ગુણી કાઢે છે એટલે ફરી n મૂકવાની કોઈ જરૂર નથી. તો માઇનસ તો ખરા જ φ2 માઇનસ φ1 φ2 લેશું NBA cos θ2 NBA cos θ1 upon delta NBA cos θ2 cos θ1 upon delta સાદું પાડ્યું. ચલો n કેટલા છે આપણી પાસે 500 માઇનસ તો હતા જ બી કેટલા છે 3 ગુણ્યા 10⁻⁵ રાઈટ. ક્ષેત્રફળ વર્તુળાકાર એટલે πr² થાય કૌંસમાં cos θ2 કેટલા 180 બોલો θ1 કેટલા cos 0 ભાગ્યા ΔT કેટલા છે આપણી પાસે સમય આપણને 0.25 સેકન્ડ સાદું આ -500 3 ગુણ્યા પાઈ ની કિંમત 3.4 આર ની કિંમત ત્રિજ્યા કેટલી આવી 10 સેન્ટીમીટર મીટરમાં વર્ગ થાય cos 180 -1 cos 0 એટલે 1 upon 0.25 -1 એટલે -2 થાય એટલે માઇનસ પ્લસ થઈ જવાના 500 ગુણ્યા 3 ગુણ્યા 10⁻3.14 10 ગુણ્યા 10⁻2 ગુણ્યા -1 -2 ને માઇનસ ઉડાડી દીધા ભાગ્યા 0.25 સાદુરૂપ આપશો આટલા વોલ્ટ આવશે. આ તો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે I બરાબર E/R. E તો આપણે શોધ્યા અવરોધ રકમ કેટલો 2 ઓહ્મ આટલો એમ્પિયર. પાછા આન્સર લખ્યો ANS આ એમ્પિયર એનો એકમ બોલો આવડે બધાને
આપણે વાત તો થઈ હતી ભાઈ ફેરાડેમાં માઇનસ કેમ આવે, લેન્સનો નિયમ સૂચવે છે પ્રેરિત ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરે છે, માટે આપણે માઇનસ મૂકીએ છીએ, રાઈટ. સ્વાધ્યાયનો 6.3 રકમ. પંદર આટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગોળો મૂકેલો છે, ગોળો મૂકેલો છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડ હોય તો 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ કેટલું હશે? તો 15 આટાઓ પ્રતિ સેન્ટીમીટર એટલે સ્મોલ એમ. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા તો 8 સેન્ટીમીટર મીટરમાં ફેરવીએ તો 1 સેન્ટીમીટર બરાબર 10⁻² થાય, ઉપર જાય એટલે પ્લસ થઈ જાય એટલે આટા પ્રતિ મીટર. ઓકે. સોલેનોઇડમાં કેટલા ક્ષેત્રફળ વાળો ગાળો છે? 2 સેન્ટીમીટર સ્ક્વેર વાળો, 10⁻⁴ થાય. પ્રવાહ 2 એમ્પિયર થી બદલાઈને 4 એમ્પિયર થાય છે, એટલે પ્રવાહમાં થતો ફેરફાર લખું ડીઆઈ I2 - I1 4 - 2 એમ્પિયર. કેટલા સેકન્ડમાં થાય છે? 0.1 સેકન્ડમાં. તો શું શોધવાનું છે? પ્રેરિત ઈએમએફ. તો આપણને આ રીતે સોલેનોઇડ આપેલો છે, એની અંદર આ રીતે ગાળો છે. ઓકે. તો આ ગાળો વર્તુળાકાર આમ છે, આમ છે. તો ક્ષેત્રફળ સદિશ આમ જવાનું ને. ઓકે. અને ચુંબકીય ક્ષેત્ર તો આ દિશામાં જ હોય, એટલે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં, અને θ0 બનશે. તો પહેલા તો લખીએ સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો આપણે ભણ્યા સૂત્ર B = μ0 Ni. તો સોલેનોઇડમાં પ્રેરિત ઈએમએફ શું થાય? E = સૂત્ર dϕ/dt લખું, ઋણ નિશાની અવગણતા. તો E = d/dt. ϕ ની કિંમત શું હોય? સૂત્ર B A cos θ લખશો, પર θ0 માટે E બરાબર શું લખશો? BA લખશો, B ની જગ્યા શું લખશો? μ0 Ni AM9, રાઈટ. પણ આપણે ખબર μ0 અચળ છે, n અચળ છે, A અચળ છે, di/dt થશે. μ0 ની કિંમત 4π × 10⁻⁷, n ની કિંમત 15 × 10⁻², A ની કિંમત 2 × 10⁻⁴, di ની કિંમત 2 એમ્પિયર, dt ની કિંમત 0.1. મળશે? આવડે બધાને? કોઈ ડાઉટ છે? અને કોઈ વિદ્યાર્થી અહીં માઇનસ લખ્યો, માનો કે એને યાદ ના આવ્યું,
જવાબ છેલ્લે માઇનસમાં આવશે ને, માઇનસમાં એટલે પ્લસ લઈ લેવાનું, મૂલ્ય લઈ લેવાનું, બંને બાજુ માનાંક આપી દેવાનો, બંને બાજુ શું આપી દેવાનો, માનાંક આપી દેવાનો, એવું ભૂલ થાય તો બરાબર. જો હવે કોઈને આ જ મેથડનો દાખલો કરવો હોય તો વધારાના સ્વાધ્યાયનો છે, પણ હવે વધારાના સ્વાધ્યાય આપણે છે નહીં એટલે કરવાની કોઈ જરૂર નથી, આ જ મેથડ આપણે કરે એ અત્યારે. ઓકે, બીજો પણ દાખલો આવો છે 6.11 ના માઇનસમાં નહીં લાવવાનું, જો પ્લસમાં લઈ લે, ઈએમએફ પ્લસમાં લઈ લેવાનું, એના જેવો છે, એટલે આપણે આટલા તો કરવાના છે નહીં. હવે આપણી પાસે એક ક્વેશ્ચન છે ઉદાહરણનો, ઉદાહરણ ફર્સ્ટ દેખો. પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો અને ગેલ્વેનોમીટર મોટું કોણાવર્ત મેળવવા માટે તમે શું કરશો? ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરીને કેવી રીતે મેળવી શકશો? 6.2 પ્રયોગ બરોબર, યાદ રાખજો આપણે. હવે મોટું કોણાવર્ત મેળવવું હતું, મેં તમને એક વાત કીધી, યાદ હતું તમને, એક ગુંચળની વચ્ચે નરમ લોખંડનો સળિયો મૂકી દેવાનો. ઓકે, તો નરમ લોખંડનો સળિયાનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણને મોટું કોણાવર્ત મળે. ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી કેવી રીતે મેળવશો? તો ગેલ્વેનોમીટરની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? ટોર્ચ મૂકી દેવાનું અથવા બલ્બ મૂકી દેવાનું. જો બલ્બ પ્રકાશિત થાય તો સમજી લેવાનું કે પ્રવાહ પ્રસાર થાય છે, અને જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજી લેવાનું કે પ્રવાહ પસાર થતો નથી. લખી દેશો બંને જવાબો, તમે લખી દેશો ને, ચોપડીમાં આપે છે, સમજ પડી ગઈ ને? તો ઉદાહરણ 6.1 જાતે લખી દો. ઓકે, ક્લિયર ને? તો ગેલ્વેનોમીટરની જગ્યાએ તમે બલ્બ મૂકી શકો. હવે આના પછી આપણે ને માઇકલ ફેરાડે પછી આપણે ચલાવ્યો તો લેન્સનો નિયમ. તો લેન્સના નિયમના જે ક્વેશ્ચન છે હું સૌથી છેલ્લી રીત લઈ લઈશ આમાં, કેમ કે એમાં શાંતિથી એક્સ્ટ્રા બધું સમજાવવા માટે જોશે. ઓકે, તો રીત નંબર 2 કોના પર આધારિત દાખલા? તો રીત નંબર 2 માં E બરાબર BVL સૂત્ર પર આધારિત દાખલા. રીત નંબર 2 સૂત્ર E બરાબર BVL. બી ને આપણે શું કહેતા? ચુંબકીય ક્ષેત્ર. વી ને આપણે કહેતા વેગ, અને એલ ને કહેતા લંબાઈ. ઓકે, આના ક્વેશ્ચન્સ જોઈએ. તો આના પરના ક્વેશ્ચન્સમાં આ પહેલું સૂત્ર, બીજું સૂત્ર પણ જોડે લખતું. આપણે ત્યાં બધા પાવરનું સૂત્ર પણ ભણ્યા હતા. તો પી બરાબર સૂત્ર તો B² V² L² R. આ પાવરનું સૂત્ર હતું. ઓકે, એની અંદર આપણે લેન્સ બળ પણ ભણ્યા હતા. તો લેન્સ બળનું સૂત્ર આપણી પાસે હતું B² VL² R. અથવા આપણે F લખતા ILB પણ લખતા. ઓકે, અને આની કિંમત આપણે E/R મૂકતા, અને E ની જગ્યાએ આપણે BVL લખતા. ચોથું લખતા આપણે પ્રેરિત વીજભાર લખતા. તો પ્રેરિત વીજભારનું સૂત્ર હતું ΔQ = ΔΦ/R. ચુંબકીય ફ્લક્સનો થતો ફેરફાર ભાગ્યા અવરોધ. ઓકે, આના પરના ક્વેશ્ચન્સ જોઈએ. ઓકે, તો ઉદાહરણ પહેલું જોઈએ 6.6. ઉદાહરણ 6.6 રકમ.
જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ ના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડની આવૃત્તિની સાથે કેન્દ્રમાં પસાર થતી અને રીંગના સમતલને લંબને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. તો અક્ષને સમાંતર એક ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર અચળ બધે જ પ્રવર્તે છે. તો કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ હશે? આકૃતિ આવી જાય. આ રિંગ છે ધાતુની ના સળીઓ છે. લખ્યું 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને. હું આકૃતિ સમજાવું. આપણી પાસે આ રિંગ છે, બરાબર? આ કેન્દ્ર છે. એક સળિયો ક્યાં છે? નો છેડો પરિઘ પર છે, બીજો કેન્દ્ર પર. અને ગોળ ગોળ આ રીતે ફેરવવાનો છે. હવે આની પર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે. એ કઈ બાજુ છે? પુસ્તકના પાનાને લંબરૂપે અંદરની દિશામાં છે. ઓકે, અને ભ્રમણ કેમ કરવા માંડે? એટલે આપણી પાસે સળિયો આમ છે, અક્ષ આમ છે. ઓકે, અક્ષ આ રીતે લંબરૂપે આમ ગોળ ગોળ ફરે આ રીતે. ઓકે, ક્લિયર? એટલે રિંગ આમ ગોળ ગોળ ફરે. એટલે એક પ્રકારનું વિચારી તો ચકડોળ ટાઈપ છે. તો આ જે લંબાઈ છે એ ત્રિજ્યા બને. તો લખો L બરાબર R બરાબર 1 મીટર ઓમેગા 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. એક પરિભ્રમણે કેટલો થાય? ખૂણો 2π થાય. એટલે 100π રેડિયન પ્રતિ સેકન્ડ. કેટલા ટેસ્લા ચુંબકીય છે? એક ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલું છે. પ્રેરિત ઈએમએફ શોધવું છે. સાંભળો. હવે ઈ બરાબર સૂત્ર આપણી પાસે બીવીઆર હતું. જો આપણને એલ મળી જાય, ઓકે, એક નાના ખંડનું ઈએમએફ મળી જાય, તો આ જે તાર છે એને નાના ખંડોમાં આપણે વિભાજિત કરી આવી જાય. એક ખંડ વિચારો આટલો, કેટલા? ડીઆર લંબાઈનો. કેન્દ્રથી કેટલા અંતરે? આર અંતરે. ઓકે, તો વાક્ય લખો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્રથી સ્મોલ આર અંતરે ડીઆર લંબાઈનો એક ખંડ વિચારો. હવે આ ખંડ આમ ગોળ ગોળ ફરવાનો. ક્યાં ફરવાનો? ચુંબકીય ક્ષેત્રમાં. તો આપણે થિયરી ભણે સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ તો ઈએમએફ ઉત્પન્ન થાય. તો લખીએ ડીઆર લંબાઈનો ખંડ ચુંબકીય ક્ષેત્ર બી માં લંબ રૂપે ગતિ કરે છે. સળિયામાં લંબ રૂપે ગતિ કરે. લાઈન પાડવું. તો ડીઆર લંબાઈના ખંડમાં પ્રેરિત ઈએમએફ શું થાય? તો ઈ બરાબર સૂત્ર આપણને ખબર બીવીઆર હતું, પણ સૂક્ષ્મ એટલે ડી લખ્યો. બરાબર, બી એમને વી એમને લંબાઈ ડી આર છે.
તો આ ડીઈ એમ ના એમ, બી એમ ના વી ની જગ્યાએ શું લખાશે? આર ઓમેગા. વી બરાબર આર ઓમેગા. હા ને, યાદ આવે વી બરાબર આર ઓમેગા. ચાક ગતિ કરે તો સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ કેટલું થયું? આખા સળિયામાં કેટલું થાય? તો ડી નું શું કરવું પડે? સંકલન. ચલો ડી કેટલા? બી આર ઓમેગા ડી આર. બી ઓમેગા અચળ બહાર કાઢીએ, આર ઇન્ટુ ડી. હવે આજે ખંડ લીધો, એક લીધો તો આપણે આર અંતરે, તો આ ખંડ તમે અહીંયા પણ ધારો, અહીંયા પણ ધારી શકો, અહીંયા પણ ધારી શકો. તો મતલબ લિમિટ ક્યાંથી ક્યાંથી? 0 થી આ કેન્દ્રથી આ સુધીની લિમિટ થાય. આટલા દરેક જગ્યાએ તમે ખંડ ધારી શકો. 0 થી લઈને ટોટલ આર સુધી તમે ધારી શકો. 0 થી આર. બી ઓમેગા આર ની એક ઘાત સંકલન કરો, આર સ્ક્વેર બાય 2, 0 થી આર. બી ઓમેગા એક વખત આર મુકાશે, માઇનસ કરીને શું થશે? 0. તો શું વધશે? 1/2 બી ઓમેગા આર સ્ક્વેર. 1/2 બી ની કિંમત 1 હતી. આ કેટલા હતા આપણી પાસે? 100 પાઈ આયા હતા. ત્રિજ્યા કેટલી આપી હતી આપણને? 1 આપી હતી. સાદુરૂપ આપો. પાઈ ની કિંમત 3.14 મૂકજો. ઓકે, 3.14 ભાગ્યા 2. 100 સોડવાના 157 વોટ. રાઈટ, રેડી? બોલો, આવડે બધાને? હવે માન લો, સાંભળજો મારી વાત, એક એક્સ્ટ્રા નોંધ કહું, થોડું વસ્તુ બી સમજાવું છું. પહેલી નોંધ, ઈ બરાબર સૂત્ર 2 હતા. બીવીએલ આવ્યું, બીજું સૂત્ર આવ્યું. જો વેગ અચળ હોય ત્યારે સૂત્ર વાપરવાનું, અને અહીંયા ઓમેગા અચળ હોય ત્યારે વાપરવાનું. 1/2 બી ઓમેગા આર સ્ક્વેર. આર ની લંબાઈ જ છે, બરાબર? આર શું છે? લંબાઈ છે. તો વેગ અચળ તો આ સૂત્ર, ઓમેગા અચળ તો આ સૂત્ર. ઓકે, આ બે ભૂલ ના થાય. એક બીજી વસ્તુ હું આખી દોરું, આની આકૃતિ દોરું ફરી વાર, એમસીક્યુ માટે નોંધ સમજાવ. હા, પણ આ દાખલામાં ન કરે ડાયરેક્ટ, આપણે રીત તો બતાવવી જ પડે. રીત તો શું કરવી પડે? બતાવવી પડે. આ સૂત્ર આવ્યું કેવી રીતે? પણ એમસીક્યુ માં ડાયરેક્ટ વાપરી શકાય, રાઈટ? ઓકે, પણ એક સ્વાધ્યાયનો જે દાખલો છે ને, એની અંદર ડાયરેક્ટ વાપરેલું સૂત્ર આપણે. ઓકે, સૂત્ર પણ આ ઉદાહરણનું પૂછાય તો આ રીત કરજો, કે મેં ચોપડીમાં આપી છે એટલે આપણે બતાવવાનું. સામે આ કેન્દ્ર, આ લંબાઈનો સળિયો. હું આવું બીજો સળિયો ધારું તો અહીં ધારું, ત્રીજો સળિયો અહીં ધારું, ચોથો ધારું, પાંચમો ધારું, એન સળિયા ધારું, તો શું મારે અહીંયા એન વડે ગુણવું પડે? તો એન વડે ક્યારે ગુણાય? જો આ બધા સળિયા શ્રેણીમાં આવે તો. પણ સમાંતરમાં આવે તો સમાંતરમાં તો દરેક ઈએમએફ કેવું હોય? સરખું. એટલે આ રચના કોના જેવી થઈ કહેવાય? તમે વિચારો તો સાયકલના સ્પોક જેવી. આપણે સાયકલનું પૈડું હોય, સ્પોક આવેલા હોય, તાર આવેલા હોય, એવી રચના થઈ. તો આ દરેક સળિયો સમાંતર જોડાણમાં હોય. હવે પ્રશ્ન થાય પાછો, સર કઈ રીતે? અને સર સમાંતર જોડાણમાં હોય તો આમાં પ્રવાહ કઈ બાજુ તરફ હશે? આપણે પ્રશ્ન થાય, પ્રવાહ કઈ બાજુ તરફ હશે? ઓકે, એ બી પ્રશ્ન થાય. ઓકે, આપણે બળ શોધવા માટે કોનો નિયમ વાપરતા હતા? જમણા હાથનો નિયમ વાપરતા હતા. ઓકે, પહેલી આંગળી શું બતાવતી આપણને? ચુંબકીય ક્ષેત્ર બતાવતું. ચુંબકીય ક્ષેત્ર તો ક્યાં છે? અંદર છે, રાઈટ? હવે
સળિયામાં બે પ્રકારના વીજભાર આવેલા હોય, ઋણ અને ધન. મેં તમને ઈએમએફ ની દિશા કીધી હતી. આપેલા સળિયામાં રહેલા ઇલેક્ટ્રોન પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે 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 હવે વિચારીએ આપણે. એટલે એમ કહીએ આપણે જે દિશામાં ધન વીજભાર પર બળ લાગે ગોઠવીએ. જો પ્રવાહ કઈ દિશામાં જતો હશે? તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર છે, રાઈટ. ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર છે. સળિયો ભ્રમણ કરે છે કઈ દિશામાં? આ દિશામાં. હંમેશા સળિયા પર બળ, જે અંદરના વીજભાર પર બળ ક્યાં લાગે? યાદ કરો, કેન્દ્રગામી બળ લાગે. બધા જ ઇલેક્ટ્રોન ક્યાં જવાના? કેન્દ્ર પર જમા થવાના. તો અહીંયા ધન વીજભાર જમા થશે, એટલે પ્રવાહ ક્યાંથી ક્યાં હોય? ધન થી ઋણ તરફ રૈવાજિક પ્રવાહ હોય. એટલે પ્રવાહ અહીંયા જાય, આનો પ્રવાહ આમ જાય, આનો પ્રવાહ આમ જાય, આનો પ્રવાહ આમ જાય. બધી જગ્યાએ પ્રવાહ વહેંચાય, અહીંયા ભેગો થાય છે. માટે કયું જોડાણ થાય? સમાંતર જોડાણ થાય. કયું જોડાણ થાય ભાઈ? સમાંતર જોડાણ થાય. બોલો, રેડી? બોલો, ખબર પડી ગઈ? આ યાદ રાખજો, એક્સ્ટ્રા થોડું નોલેજ કીધું છે, યાદ રાખજો. દિશા ફરી સમજાવો. સળિયામાં ઇલેક્ટ્રોન છે, આ ભ્રમણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો હંમેશા કેન્દ્રગામી બળ લાગે. એટલે બધા ઇલેક્ટ્રોન ક્યાં જવાના? કેન્દ્ર તરફ જવાના, રાઈટ. કેન્દ્ર તરફ જાય એના કારણે બધા વીજભાર અહીંથી ખુલ્લો પડે, અહીંયા ધન વીજભાર જમા થાય, ઇલેક્ટ્રોન જમા થાય. પ્રવાહની દિશા ધન થી ઋણ તરફની હોય, રૈવાજી પ્રવાહ દિશામાં હશે. ક્લિયર? અને તમે બીજી રીતે શોધવું હોય તમારી દિશા, તો તમે આ રીતે પણ શોધી શકો. માઇનસ ઈ વી ક્રોસ બી અનુસાર ઇલેક્ટ્રોન પર શોધવું. માઇનસ ઈ વી ક્રોસ બી અનુસાર પણ તમે શોધી શકો. જો બતાવો, આ રીતે શોધતા બી શીખવાડું, યાદ કરાવો. ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગતું? ધન વીજભારની વિરુદ્ધ દિશામાં. ધન વીજભાર આપણે આ લખતા આ રીતે શીખવાડો. આ રીતે જો વેગ હંમેશા સ્પર્શક સ્વરૂપે મળે, તો વેગની દિશા ગોઠવી. પહેલી આંગળી વેગની દિશા, બીજી આંગળી ચુંબકીય ક્ષેત્ર અંદર છે, તો બળ આમ લાગે. તો ધન વીજભાર પર બળ આ દિશામાં લાગ્યું ને, સોરી ઇલેક્ટ્રોન પર આ દિશામાં જ બળ લાગવાનું. તેની વિરુદ્ધ દિશામાં શું હોય? ધન વીજભાર પર અહીંયા બળ હોય, માઇનસ છે એટલે વિરુદ્ધ દિશામાં મળે ને, એટલે અહીંયા બધા ઇલેક્ટ્રોન જમા થશે. આ રીતે પણ તમે શોધી શકો.
સારું, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ.